નમસ્તે, હું હિતેશ શંકરલાલ જેઠવાણી, સિંધી સમાજ વતી આજે સમસ્ત ભાઈઓ સાથે પોલીસ સ્ટેશન આવ્યા હતા. ગતરોજ ચૂંટણીના પરિણામ પછી સિંધી સમાજ પર અભદ્ર ટિપ્પણી જે થઈ હતી એમાં ટિપ્પણી કરનાર વિરુદ્ધ અમારા બંને કાઉન્સિલરશ્રીઓએ પોલીસ સ્ટેશન એ ડિવિઝનમાં ફરિયાદ આપી હતી. ત્યાં માન્ય પીઆઈ સાહેબ થ્રુ બિલકુલ વ્યવસ્થિત રીતે સારી કામગીરી કરી ને તત્કાલ રૂપે જે ટિપ્પણી કરનાર હતો એને અટકાયત કરવામાં આવી છે અને એની પાસેથી અને સમસ્ત સિંધી સમાજની માફી માંગેલ છે. બીજીવાર કૃત્ય નહીં થાય એની પણ ખાતરી આપી છે. હું સમસ્ત દાહોદવાસીઓને પણ વિનંતી કરીશ કે સમસ્ત દાહોદ એક પરિવાર છે. ચૂંટણીના પરિણામ પછી કોઈ પણ બે સમાજ આપસમાં એકબીજા પર ટિપ્પણી ન કરે. આ આપણું ગામ છે, આપણું નગર છે. 36 પ્રતિનિધિઓ હવે દાહોદ ચલાવશે, પણ એ લોકો માટે કોઈ ખોટી ટિપ્પણી સામાજિક ના થાય તેવી સૌને નમ્ર અરજ છે, વિનંતી છે. ભારત માતા કી જય, વંદે માતરમ. જી, અમે પોલીસને કીધું કે ભાઈ આવી રીતે ખોટી રીતે કોઈ સામાજિક ટિપ્પણી થતી હોય એને અટકાવવામાં આવે. પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી એ ખરેખર સરાહનીય છે. ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે. ગણતરીના જ સમયમાં બધા આરોપી પેલા ભાઈને પકડી લેવામાં આવ્યો અને એને તત્કાલ સમાજથી માફી પણ માંગી છે. એક સમાજનો અન્ય સમાજનો દીકરો જ છે એટલે અમે પણ મોટું મન રાખીને ફક્ત માફીના રાહે આ અરજી પરત ખેંચેલી છે. ફરી એકવાર વિનંતી છે, કોઈ સમાજની ટિપ્પણી ન કરીએ. આપણું નગર શ્રેષ્ઠ નગર. ભારત માતા કી જય. આયોલાલ સભઈ ચૌ.